નમસ્કાર. ક્યારેક એવું બને છે કે આજનો કોઈ નિર્ણય સદીઓ જૂના સવાલો ઊભા કરી દે છે. આજે આપણે બસ આવા જ એક રસપ્રદ મુદ્દા પર નજર કરવાના છીએ, એક આધુનિક ચુકાદો અને એનાથી ઊભો થયેલો એક પ્રાચીન પ્રશ્ન. તો ચાલો જોઈએ કે આખી વાત શરૂ ક્યાંથી થઈ. તો આ આખી વાત છે ને એ 3 વસ્તુઓની આસપાસ ફરે છે. એક કોમેડિયન, કોર્ટનો એક ચુકાદો અને પછી એ ચુકાદાના કારણે આપણા સદીઓ જૂના ગ્રંથો પર ઉઠેલો એક નવો જ સવાલ. તો સવાલ એ છે કે આ બધો વિવાદ શરૂ ક્યાંથી થયો? વેલ, એની શરૂઆત થઈ એક કોમેડી શોથી. એક એવો શો જેણે આખા દેશનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. આપણે વાત કરી રહ્યા છીએ કોમેડિયન સમય રૈનાના શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટની. આ શોથી જ આખો વિવાદ શરૂ થયો. થયું એવું કે શોમાં અમુક એવી ટિપ્પણીઓ કરવામાં આવી જે એટલી બધી વાંધાજનક હતી કે વાત સીધી કોર્ટ સુધી પહોંચી ગઈ. તો વિવાદનું મુખ્ય કારણ શું હતું? એ હતી અભદ્ર ટિપ્પણી, એટલે કે દિવ્યાંગ સમુદાય વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક વાતો. આ એવી કોમેન્ટ્સ હતી જે દિવ્યાંગ વ્યક્તિઓના સન્માનને, એમની ગરિમાને સીધી ઠેસ પહોંચાડી રહી હતી. પછી શું થયું? આ મામલો પહોંચ્યો દેશની સૌથી મોટી કોર્ટ એટલે કે સુપ્રીમ કોર્ટમાં, અને ત્યાં કોર્ટે એક એવો ચુકાદો આપ્યો જે ખરેખર ખૂબ જ મહત્વનો અને દિશાસૂચક હતો. હવે કોર્ટનો જે આદેશ હતો ને એમાં મુખ્યત્વે 2 વાતો હતી. પહેલી વાત કોમેડિયન માટે. એમને કહેવામાં આવ્યું કે દિવ્યાંગ સમુદાયના સન્માનમાં ખાસ શો કરો અને એમાંથી જે પણ આવક થાય એ એમના ભલા માટે દાન કરી દો. અને બીજી, જે કદાચ એનાથી પણ વધારે મહત્વની હતી, એ સરકાર માટે હતી. કોર્ટે સરકારને કહ્યું કે SC/ST એક્ટ જેવો જ એક કડક કાયદો બનાવો જેથી દિવ્યાંગોનું અપમાન કરવું એ સજાને પાત્ર ગુનો બને. આખા ચુકાદાનો જો સાર કાઢીએ તો એ હતો ગરિમાનું રક્ષણ. સુપ્રીમ કોર્ટે એકદમ સ્પષ્ટ કરી દીધું કે જુઓ, કોઈ પણ સમુદાય હોય એની ગરિમા અને એના સન્માન સાથે છેડા નહીં ચાલે. આ બિલકુલ અસ્વીકાર્ય છે. અને બસ અહીંથી જ આખી વાત એકદમ રસપ્રદ વળાંક લે છે. કારણ કે આજે આધુનિક ચુકાદો આવ્યો એ આપણને સીધા જ સદીઓ પાછળ લઈ જાય છે અને આપણા પ્રાચીન ગ્રંથો પર સવાલ ઊભા કરવા મજબૂર કરે છે. તો હવે સવાલ એ ઊભો થાય છે કે જો આજના જમાનામાં કોઈના માટે અપમાનજનક ટિપ્પણી કરવી એ સજાને પાત્ર ગુનો છે, તો પછી આપણા પ્રાચીન અને આદરણીય ગ્રંથોમાં જે આવી વાતો લખેલી છે એનું શું? ચાલો હવે એ શ્લોકો પર એક નજર કરીએ જે આ ચર્ચાના કેન્દ્રમાં છે. આ એ જ શ્લોકો છે જેનો ઉલ્લેખ આ દલીલને મજબૂત કરવા માટે કરવામાં આવ્યો છે. આ જે વિવાદ છે એ ખાસ કરીને ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત રામચરિતમાનસના અમુક શ્લોકોને લઈને છે. રામચરિતમાનસ એક અત્યંત આદરણીય ગ્રંથ છે, પણ એમાં કેટલાક એવા શ્લોકો છે જેને આજના સમયના હિસાબે જોવામાં આવે તો એ વિવાદાસ્પદ લાગે છે. પહેલું ઉદાહરણ છે દિવ્યાંગો વિશે. શ્લોકમાં કહેવાયું છે, કાને ખોરે કુબરે કુટિલ કુચાલી જાન. આનો મતલબ એવો થાય છે કે જે એક આંખવાળા, લંગડા કે ખૂંદવાળા હોય એ લોકો કુટિલ એટલે કે ખરાબ સ્વભાવના હોય છે. હવે જો આ વાતને આજના સમયમાં જોઈએ તો આ સીધી રીતે દિવ્યાંગ સમુદાયનું અપમાન છે. પછી આવે છે બીજો શ્લોક જે કદાચ સૌથી વધારે ચર્ચામાં રહે છે. ઢોલ ગવાર શૂદ્ર પશુ નારી સકલ તાડના કે અધિકારી. અહીં શૂદ્રો અને સ્ત્રીઓને તાડનાના અધિકારી કહ્યા છે. હવે તાડના શબ્દના ઘણા અર્થઘટન થાય છે. કોઈ કહે છે શિક્ષણ, કોઈ કહે છે દેખરેખ, તો કોઈ એનો અર્થ સજા કે માર પણ કરે છે. એટલે જ આ શ્લોક વર્ષોથી વિવાદનું કેન્દ્ર રહ્યો છે. અને ત્રીજું ઉદાહરણ છે સ્ત્રીઓની સ્વતંત્રતા વિશે. એક પંક્તિ છે, જો સ્વતંત્ર ભય બિગડે નારી, જેનો સીધો અર્થ એ થાય કે સ્ત્રી જો સ્વતંત્ર થાય તો એ બગડી જાય છે. સ્વાભાવિક છે કે આજના સમયમાં જે આપણે વિમેન એમ્પાવરમેન્ટની વાત કરીએ છીએ ત્યાં આ વિચારધારા સ્વીકારવી મુશ્કેલ છે. તો આ બધા ઉદાહરણો જોયા પછી આપણે ફરીથી એ જ મૂળ સવાલ પર આવીને ઊભા રહીએ છીએ. એક એવી દ્વિધા જે આ આખી ચર્ચા ઊભી કરે છે. તો આખી દલીલનો સાર શું નીકળે છે? જુઓ, સુપ્રીમ કોર્ટે એક આધુનિક માપદંડ નક્કી કરી દીધો છે કે ભાઈ, કોઈનું પણ અપમાન કરવું ચલાવી લેવાશે નહીં. આ ચુકાદાથી એ સવાલ ઊભો થાય છે કે શું આ નિયમ આપણા પ્રાચીન ગ્રંથોને પણ લાગુ પડે છે? શું એ ગ્રંથોમાં જે લખ્યું છે એને પણ આ જ નજરથી જોવું જોઈએ?
આ ખરેખર કાયદો અને આપણી પરંપરાઓ વચ્ચેના સંબંધ પર એક મોટો પ્રશ્ન છે. અને અંતે આખી વાત આપણને એક બહુ મોટા અને ગંભીર સવાલ પાસે લાવીને મૂકી દે છે. શું ગૌરવ અને સન્માનનો જે સિદ્ધાંત છે એ સમય અને સંજોગોથી પર છે? શું જે વાત આજે આપણને ખોટી લાગે છે એ ભૂતકાળમાં પણ એટલી જ ખોટી હતી? આ એવા સવાલો છે જેનો જવાબ કદાચ એટલો સહેલો નથી.